અગાઉ આ વિસ્તારમાં હું 2 વાર ફરજ બજાવી ચૂક્યો છું. મારા અત્યાર સુધીના કેરિયરમાં મારા ત્રણેય પોસ્ટિંગ, એમાં ઇન્ડિપેન્ડન્ટ પોસ્ટિંગ ડીવાયએસપી તરીકે વેરાવળ પ્રથમ પોસ્ટિંગ, આ જિલ્લો નવો બન્યો એના પ્રથમ એસપી તરીકે મેં ફરજ બજાવી, મારા પ્રમોશન સાથે હું ત્યાં આવેલો, અને ડીએજી તરીકેના પ્રમોશન સાથે પણ આજે હું રેન્જનો ચાર્જ સંભાળ્યો છે. એટલે આ વિસ્તારથી હું ખૂબ સારી રીતે પરિચિત છું. આ વિસ્તારની આર્થિક, સામાજિક, ભૌગોલિક પરિસ્થિતિ ની મને તમામ વિગતોથી જાણકાર છું. આપ સૌના માધ્યમથી હું લોકોને સંદેશો આપવા માગું છું કે ગુજરાત પોલીસ અને જુનાગઢ રેન્જ આપ લોકોની સેવા, સુરક્ષા, શાંતિ માટે અવિરત પ્રયાસરત છે. અમારા તમામ અધિકારીઓ, રેન્જ ડીઆઈજીથી લઈ અને તમામ અધિકારીઓના મોબાઈલ નંબર, લેન્ડલાઇન નંબર સોશિયલ મીડિયામાં આપ સૌ પાસે ઉપલબ્ધ છે. એ કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિમાં થતી હોય કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય, કોઈ પણ નાગરિક અમારો સીધો સંપર્ક કરી શકે છે. ગુનેગારોને આપના માધ્યમથી સંદેશો આપવા માગું છું, કાં તો એમની ગુનાહિત પ્રવૃત્તિ છોડી દો અથવા અમારી રેન્જની હદ મર્યાદા છોડી દો. સામાન્ય નાગરિકો ખૂબ સુખ શાંતિથી રહી શકે, એ લોકોની સલામતી એ અમારું પ્રથમ લક્ષ્ય છે. આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાનું સારી રીતે અમે પાલન કરાવી શકીએ એ અમારી પ્રથમ પ્રાયોરિટી છે. અને લોકોને પણ મારી વિનંતી છે કે જે રીતે પોલીસ પ્રજાનો મિત્ર છે, પોલીસ પ્રજા માટે છે, એવી રીતે પ્રજા એટલે નાગરિકો પણ અમને ખૂબ સારી રીતે સપોર્ટ કરે, કારણ કે નાગરિકોના સહયોગ, સપોર્ટ વિના અમે અમારી કામગીરી સારી રીતે ફરજ બજાવી શકતા નથી. આભાર. સર, તો એને લઈને મોડિફિકેશન છે કે નવું શું આવી રહ્યું છે આપ એમાં કમિટીમાં? જી, હું છેલ્લા ઘણા વર્ષથી ગુજરાત પોલીસના માઉન્ટેડ યુનિટના અશ્વ ખરીદી કમિટીનો સભ્ય છું. સરકારશ્રી ખૂબ સુંદર ગ્રાન્ટ આપે છે અને સરકારશ્રીનો એક અભિગમ છે કે ડાયરેક્ટ અશ્વપાલક, હોર્સ બ્રીડર પાસેથી જ અમારે ખરીદી કરવાની. અમે છાપામાં જાહેરાત આપીને કેમ્પ કરીએ છીએ, અને 1 to 1 કે જેથી વચ્ચે કોઈ મીડિયેટર નહીં, અને એમને સારા, અને એના કારણે ખાસ કરીને આપણી લોકલ બ્રીડ છે, કાઠિયાવાડી મારવાડી બ્રીડ, એને આપણે સારી રીતે એનું સમાનન થઈ શકે અને એ બ્રીડને એક સારી કક્ષાએ પહોંચાડી શકીએ. અને સરકારશ્રીના જે ગુજરાત પોલીસમાં જે અશ્વો લેવાના છે એની સ્ટ્રેન્થ અમે લગભગ પૂરી કરી છે. 700+ આપણા ઘોડાઓનું સ્ટ્રેન્થ છે, અને ડાયરેક્ટ બ્રીડરો પાસેથી લેવાથી બ્રીડરનો પણ સારા એવા પૈસા મળે છે, અને એ લોકો પણ સારી રીતે હજી અશ્વપાલનની પ્રવૃત્તિમાં માટે પ્રોત્સાહિત થઈ રહ્યા છે. સર, સોમનાથ જી, મેં આપને જણાવ્યું એમ અગાઉ હું વેરાવળ ડીવાયએસપી હતો, સોમનાથ એસપી, ગીર સોમનાથ એસપી રહી ચૂક્યો છું. સોમનાથ એ પ્રથમ જ્યોતિર્લિંગ છે અને આ દેશના કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. લોકો દર્શનાર્થે આવતા હોય છે. એની સુરક્ષા માટે અમારા પૂરતા ઇંતજામ છે. એસઆરપી, હોમગાર્ડ, સ્થાનિક પોલીસ અને એની માટેના ડેડિકેટેડ અધિકારી જવાનો ત્યાં ડિપ્લોય હોય છે.